નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જો આગળના ચેપ્ટર જે પહેલું કાવ્ય છે, બીજો પાઠ છે, ત્રીજું કાવ્ય છે, ચોથો પાઠ છે, પાંચમું કાવ્ય છે, ત્યાં સુધીના આપણે વ્યાકરણ વિભાગ પુરાવેલું હતું, નાના પ્રશ્ન કરાવેલા હતા, સવિસ્તાર પ્રશ્ન બાકી હતા. આપણે પાઠ 6 થી 6 અને 8નું આપણે PDF મૂકી દીધેલી હતી શ્વાપોથીના પ્રશ્નને, અને 8મા પાઠના શબ્દાર્થ પણ આપણે તમને PDFમાં સાથે મૂકેલા હતા. પણ આગળના પાઠના સવિસ્તાર પ્રશ્ન છે બાકી રહી ગયા હતા ને, એ આપણે પૂરા કરી લઈએ પહેલાં, પછી આગળ આપણે લેશું. એક વાત તમને એ છે કે પરીક્ષામાં આપણે ભાષાના પેપરમાં ખાસ કરીને વ્યાકરણ વિભાગ છે એમાં આપણે શું કરશું તો કે પ્રશ્ન લખશું અને જવાબ લખશું. ખાસ સૂચના લખો, પ્રશ્ન લખો અને જવાબ લખો. ખાલી જગ્યા છે, વિકલ્પ છે, એમાં સીધું લખશો તો વાંધો નથી, પણ આમાં તમારે પ્રશ્ન અને જવાબ લખવા. સવિસ્તાર પ્રશ્ન છે, 1 ગુણવાળા પ્રશ્ન છે અને 2 ગુણવાળા પ્રશ્ન છે. વ્યવસ્થિત સારા અક્ષરે આપણે પેપરમાં કામ કરશું. જે તમને નથી સમજાતું એ ક્રમ આપણે પાછળ લખશું, પછી લખશું, પણ વ્યવસ્થિત પેપરમાં આપણે કામ કરશું. પહેલો વિભાગ છે, એ વિભાગ છે, એનો પહેલો પ્રશ્ન છે તો પહેલાં લખીએ. એ વિભાગનો બીજો પ્રશ્ન છે એટલે કે અ, બ, ક. જો અ વિભાગ છે તો અ વિભાગ પહેલાં લખો, અ વિભાગ નથી આવડતો તો છેલ્લે લખો, તો આખો વિભાગ છેલ્લે લખો. બ વિભાગ છે તો એ બ ક્રમ છે એ તમને આવડે છે તો પહેલાં લખો. આખો વિભાગ છે ને સળંગ આખો વિભાગ તમારે ક્રમ જાળવો, અ પહેલાં લખો, બ પહેલાં લખો, ક્રમ જાળવો, પણ વ્યવસ્થિત સૂચના વાંચી વ્યવસ્થિત કામ કરવાનું છે પેપરમાં, જેથી કરીને તમારી કાંઈ પણ બાબત હોય તરત અમારા નજરમાં આવે. જે વિભાગ લખો એ સળંગ લખવાનો છે. આપણે જોકે ટેસ્ટમાં પણ એમ કામ કરીએ છીએ. 8મા ધોરણમાં પણ આપણે 9મા ધોરણમાં તમે છો, 8મા ધોરણમાં તમે સત્રાંત પરીક્ષા તમે આપેલી છે, એટલે પેપરમાં કઈ રીતે લખો એનો તમને ખ્યાલ છે. છતાં આપણે પેપર લખતા પહેલાં આટલી સૂચના તમારી સામે મૂકી દઈ, જેથી કરીને તમને આ બાબતનો ખ્યાલ આવી જાય. તમારું પેપર છે સારા અક્ષરે વ્યવસ્થિત લખવું, બને ત્યાં સુધી પ્રયત્ન તમારી જાતે મહેનત કરીને લખવાનો આપણે કરવાનો છે, જેથી કરીને તમને સાચું અને યોગ્ય રિઝલ્ટ મળે. આગળ આપણે પહેલું કાવ્ય છે એનો સવિસ્તાર પ્રશ્ન છે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો આપણે એનો જવાબ લખી લઈએ. સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોરમુંગટ ધારણ કર્યા છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં શસ્યર એટલે કે ચંદ્ર, કૌંસમાં લખી નાખો ચંદ્ર, શોભે અલ્પવિરામ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. કાવ્ય 1, પહેલું કાવ્ય સાંજ સમય શામળિયો, એનો સવિસ્તાર પહેલો પ્રશ્ન આપણે જોયો. જવાબ પણ આપણે અહીંથી બોલેલા, જવાબ તમારી અનુકૂળતાએ આપણે સ્વામાં અથવા ચોપડામાં લખી લેવા. પ્રશ્ન સવિસ્તાર બીજો, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે?
સાંજ સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુંગટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચૂઆ ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, અલ્પવિરામ, સુવર્ણના અલંકારમાં હીરો શોભે, તેમ કૃષ્ણનું રૂપ શોભી રહ્યું છે. તેથી આ સૌંદર્ય કવિના મનમાં મોહ ઉપજાવે છે. પૂર્ણવિરામ. કાવ્ય 1 તેના બંને સવિસ્તાર પ્રશ્ન આપણે જોયા. હવે કાવ્ય 2 જો નાના પ્રશ્ન આપણે જે તે સમયે આપણે પુરાવી દીધેલા છે, વ્યાકરણ વિભાગ પુરાવી દીધેલું છે. હવે કાવ્ય 2 કાવ્ય નથી, પાઠ છે બીજો આપણે, ચોરી અને પ્રાયશ્ચિત. પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. પ્રશ્ન પહેલો, જવાબ. ચોરી અને પ્રાયશ્ચિત. પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભક્તિ અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈને ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગે ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા
સૂચવે છે. પ્રશ્ન પહેલો અહીંયા પૂરો. પ્રશ્ન બીજો. પ્રશ્ન 2, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. જવાબ: ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મનોમંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? પ્રશ્નાર્થ ચિહ્ન. આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે. કદાચ માથું કૂટશે તો? પ્રશ્નાર્થ ચિહ્ન. એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. એના મોટા 2 પ્રશ્ન, બંને પ્રશ્નના જવાબ પૂરા. કાવ્ય 3. પછી શામળિયોજી બોલ્યા. એનો પ્રશ્ન પહેલો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. ફરી પ્રશ્ન. શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. જવાબ: શ્રી કૃષ્ણ અને સુદામા
સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. કાવ્ય 3નો મોટો પ્રશ્ન, પ્રશ્ન પૂરો. કાવ્ય પાઠ 4, ચોથા પાઠના પ્રશ્ન 3 છે. પહેલો પ્રશ્ન, ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. પહેલો પ્રશ્ન, સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા. ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરના
બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું. પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજી રાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજી રાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. પ્રશ્ન 2. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ: ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો, કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. એમની નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ત્યાં મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનોને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થી વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડળ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. ત્રીજો પ્રશ્ન: ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો. જવાબ: ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર
કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એકવાર શરીર પર ચડી ગયેલા ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું, રેવા ધો, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. બહુ દી થઈ ગયા છે. એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. કાવ્ય 5 પહેલો પ્રશ્ન, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. જવાબ, કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. ગૌરવવંતી ગુજરાત એમ દર્શાવવા માગે છે. બીજો પ્રશ્ન, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. જવાબ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વાતમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટિયાનો આનંદ લીધો. આ વતનને પોતાના તન, ધન અને પૌરુષ રૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવનરસ સિંચ્યા. આ વતનમાં જ આનંદ કિલોલ કર્યા અને સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. અહીંયા આપણા 5 ચેપ્ટરના સવિસ્તાર પ્રશ્ન પૂરા. પરીક્ષાનું લક્ષ્ય આપણે કોર્સ તો આગળ પૂરો કરી જ દીધો હતો, પણ આગળ આપણે આ રહી જતા હતા એ પણ પૂરા થઈ ગયા. અહીંયા સુધી